પાટણ રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 14 નવેમ્બર 2024ના રોજ ભારતીય માનક બ્યુરો અમદાવાદના સહયોગથી બાળ દિવસની ભવ્ય ઉજવણી સાથે વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં ભારતીય માનક બ્યુરો અમદાવાદથી આવેલા શ્રી અજયભાઈ ચંડેલ અને શ્રી સંદીપ ચાવડા દ્વારા કેન્દ્રીય વિદ્યાલય પાટણથી આવેલા 60 જેટલા વિદ્યાર્થીઓને શિક્ષકોને બાળકોના અધિકારો તથા તેમના શિક્ષણ અને કલ્યાણ વિશે ઉપરાંત ભારતીય માનક બ્યુરો અને તેના મહત્વ તથા કાર્યો વિશે જાણકારી આપવામાં આવી હતી। પછી નિષ્ણાંત ગાઈડ દ્વારા 100 થી વધુ સહભાગીઓને ડાયાબિટીસના કારણો, લક્ષણો અને નિવારણ સાથે યોગ્ય નિયંત્રણ કેવી રીતે કરવું જેથી ભવિષ્યમાં ગંભીર આરોગ્ય સમસ્યાઓ ટાળી શકાય તે અંગે જાણકારી આપવામાં આવી હતી। સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ બાળ દિવસ નિમિત્તે ભાગ લેનારા બાળકોને શુભેચ્છા પાઠવ્યા અને કહ્યું કે આ દિવસ દેશના બાળકોને સમર્પિત છે। આજના બાળકો બહાદુર અને બુદ્ધિશાળી છે અને તેમની પાસે ભારતને ફરી એક મહાસત્તા અને વિશ્વગુરુ બનાવવાની તમામ ક્ષમતા છે। તેમણે વધુમાં જણાવ્યું કે આજે વિશ્વ ડાયાબિટીસ દિવસ પણ છે અને જો તમારે ડાયાબિટીસ અટકાવવું હોય તો 5 મંત્ર અનુસાર 1 વધારાનું વજન ઓછું કરો, 2 શારીરિક રીતે વધુ સક્રિય રહો, 3 તંદુરસ્ત ખોરાક લો, 4 જંક ફૂડ અને સોફ્ટ ડ્રિંક્સ લેવાનું બંધ કરો અને 5 દરરોજ યોગ કરો।